તો કઈ શક્તિ સાથે ભક્તિ કરવાની છે? કઈ શક્તિ સાથે ભક્તિ કરવાની છે ભાઈ? શક્તિ તો બધી બહુ છે, શક્તિઓ તો બધી બહુ આવી 64 જોગણીઓ છે, પણ એ કઈ કામ નહીં કરે. કેટલી જોગણીઓ છે? બધા તો એક પૂજતા છે, બે પૂજતા છે, ત્રણ પૂજતા છે, પાંચ પૂજતા હોય કોઈ, પણ આ તો 64. હવે વિડિયો બંધ કરો, જરા પીવો વાંધો નહીં પડશે. ચાલો રાખો, ચાલો રાખો. કેટલી જોગણીઓ છે? 64. અને એનાથી પાછી મહાન જોગણી. એ 64 જોગણીની જોગણી મહાન જોગણી કહેવાય. કઈ શક્તિ કહેવાય? આત્માની શક્તિ. શાની શક્તિ? આત્માની શક્તિ સાથે ભક્તિ કરવાની છે. પેલી એટમ બેહારી મેળવી છે એની નહીં. અને જો લગીન એની ભક્તિ કરતા હોય તો લગીન કશાનો મેળ પડશે. જમશે ધ્યાન છે તો લાયસન્સની વાત છે, લાયસન્સ વાળી બંદૂક છે, બરાબર કરો. આ તમન તો અંતર મેળવા જેવો છે નહીં, લાયસન્સ વાળો છે. હા, ગમે એવી દેવી દેવતા આવે તો આપણને ચિંતા છે. બેટા બધી મારી પાસે દેવી દેવતા બધું અહીં ભરેલું છે, બહાર છે નહીં કઈ. એમને ના થવાય નિર્ભય. એમને ગવાય નહીં નિર્ભય થઈ ગયું. પણ જો હે તો યાર તો દેખે હારું કરજે માં, હારું કરજે માં, હારું કરજે માં. ડોંગા ડોંગા તારા મેલ લાખેલા હોય. અને આપણે તો બધી બધા બહુ આપણી નાચ તો બધા જો હે તો ક્ષેત્ર 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 ક્ષેત્ર. પાંચ ભાઈઓ હોય પણ માતા એક હોય પણ જુદી જુદી બે હારી હોય. એક ઘેર બધા ભેગા થઈને સમાજે ના ચાલે. ખોટી જગ્યા બગાડો છો. 204 ને પોટલા થાય પડે. અરે ઉદયસિંહભાઈ બરાબર છે ભાઈ, ખોટું ના લગાડતા. જેમ કરવું એમ કરજો. મારે કોઈ છે, મારે કોઈ ચિંતા છે, પણ જેને ગુરુ કમારા એને બધું કશું કરવાની કોઈ જરૂર છે નહીં યાર. ગુરુ પંકજ પૂતા ચૌદ લોક પૂજાય શિવજી શારદા ગુરુ પ્રાણ સંસ્કાર એ બધી માતા તો ઢગલો વળી અને આપણે એમની પાછળ પડ્યા. તૈયારી છે, બાકી બીજાની કોઈ કામ નહીં. બધા કરો પડો. કોઈ ડેરો પહેરી લો, પાડી લો, ઊંઘી લો. ગુરુ કમારાની વાત છે, બાકી બીજાની વાત છે. ત્યાંથી ગુરુના ચરણામ બધું છે. ગુરુ પંકજ પૂજતા 14 લોક પૂજાય. 14 લોક અહીં સમજો કે બાર બાર કઈ નહીં મળે. અહીંયા છે કાઢો. આ વિભૂતિ શિવ અને શક્તિની છે, ખબર છે? જાણો છો? જાહત નામ, જાહેર નામ, સુખધામ. પ્રથમ કરું પંકજ પ્રણામ. યોગી રાજ ગિરી શિખર કરવા હતા. ઘર ક્યાં મારું? આ ઘર મારું નથી ભાઈ. આ ઘર મારું નથી. હું આ ઘરમાં રહેતો નથી. હું આ ઘરમાં રહેતો નથી. મારું ઘર કઈક દૂર છે. હું એ ઘરમાં રહેનારા બોલું છું.
આ ઘરમાં નહીં બોલતો એમ ખબર પડે છે. આ તો જ્ઞાની પુરુષને કહું બીજા નહીં. જેને ખબર પડે ઠીક છે, ના પડે હારી હારી. જાહત કામ ધૂમધામ પર કામ કરું પંકજ પણ આવ્યો ગિરાજ ગિરી શિખર ગરવાસા ત્રિલોક વ્યાપમ પરપ્રકાશા. ત્રિલોક પૃથ્વી લોક વચ્ચેનો ભાગ મૃત્યુલોક. એટલે પૃથ્વીલોક મૃત્યુલોક ને હતલોક. બહુ આગળ નહીં જવાનું, બહુ આગળ નહીં જવાનું. જાહત નામ સુકામ પર કામ કરો પંકજ પણ આવ્યો ગિરાજ ગિરી શિખર ગરવાસા ત્રિલોક વ્યાપમ પરપ્રકાશા. બ્રહ્મા ઉત્પત્તિ કરે. ચોખ્ખું કહું બહાર પાડું. બ્રહ્મા આ વિષ્ણુ આ શિવ. દૂધ અહીં રેડવા જેવું છે, ત્યાં પથરા પર નહીં. એ કટોરમાં જાહે કરશો ભરી રેડવું હોય તો અહીં રેડાય. ત્યાં રેડે તો ગટરમાં જતું રહે. પણ આ ગુણકારી કરશે, આ દૂધ બોલે છે. આ શિવ મહાશક્તિ. ચાલો ક્યાં થાય? બેનો કરતા હોય તો પુરુષ કરતા હોય તો ચોનલો અહીં થાય કે અહીં થાય? અહીં થાય તો ગાલે ચોપડતા નહીં. આ મહાશક્તિ દાતા સ્વરૂપ અનુપ વિભૂતિ. આ વિભૂતિ શિવ અને શક્તિની છે. આ પાઠ શિવ અને શક્તિનો છે. આ પાઠ શિવ અને શક્તિનો છે. આ પાઠ પુરુષ અને પ્રકૃતિનો છે. પુરુષ અને પ્રકૃતિ વાય કોઈ મેળ પડે એમ છે? આદિથી અત્યાર સુધી માતા હાલતું આવ્યું છે ભાઈ. પણ હજુ આપણે એની ખબર છે ને. જો હાઈના પજન લાગીએ છીએ, જજને પજન લાગ્યા હોય ને ચેતનને લાગો તો કઈક મેર પડી જાય. ખરું કેમ? તો આપણે આગળ ભજન ના દોરમાં જવું કે બંધ કરવું? અરે મારે માથે દયાળુ દેશ વારો સદાઈ મારી સામો રહે. મારે માથે દયાળુ દેશ વારો સદાઈ મારી સામો રહે. દિશા ભૂલું તો સન કરનારો સદાઈ મારી સામો રહે. એ દિશા ભૂલું તો સન કરનારો સદાઈ મારી સામો રહે. આ વિશ્વ બાજુ બોબડું જીભ હોય પણ ના બોલાય. દયાળુ બેસે દ્વાર પર એ પછી નાદ પાડ પાડ થાય સદાઈ મારી સામો રહે. હાલો હાલો હાલો.
એ સૂર્ય ચંદ્ર ની શાખે દેખું આ સૂર્ય મોગરી મૂકી કહું છું બતાવું આ સૂર્ય આ ચંદ્ર અને એના નાકની દાઢી ભેગા કરવાના છે આ સૂર્ય ચંદ્ર ને એક ઘરમાં લાવવાના છે પછી મહી પ્યાવાનું બાયના ચમલું એવું ને તેઓના મેરની